કોઠાની ગરમી ઘટાડવા શું કરશો? જો ઉનાળામાં તમને પણ પેટમાં બળતરા થતી હોય કે વારંવાર મોઢામાં ચાંદા પડી જતા હોય તો આ 3 દેશી ઉપાય આજથી શરૂ કરી દો. નંબર 1, તકમરિયા. રોજ રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી તકમરિયા પલાળી દો. સવારે આ ફૂલેલા તકમરિયાને સાદા પાણી કે લીંબુ શરબત સાથે પી જાઓ. આ બરફ કરતાં પણ વધુ ઠંડક આપશે અને કોઠાની ગરમી ખેંચી લેશે. નંબર 2, વરિયાળી અને ખડી સાકર. વરિયાળી અને ખડી સાકરને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લ્યો. બપોરે જમ્યા પછી 1 ચમચી આ પાવડર ખાવાની આદત પાડો. આનાથી ખાધેલું તરત પચી જશે અને પેટમાં એકદમ ટાઢક રહેશે. નંબર 3, ફ્રીજનું પાણી બંધ કરો. કોઠાની ગરમી વધવાનું સૌથી મોટું કારણ છે ફ્રીજનું બરફવાળું પાણી. આજથી જ ફ્રીજનું પાણી પીવાનું બિલકુલ બંધ કરી દો અને તેની જગ્યાએ દેશી માટીના માટલાનું કુદરતી રીતે ઠંડુ થયેલું પાણી જ પીવો. શું તમને પણ કોઠાની ગરમીના લીધે મોઢામાં ચાંદા પડે છે? કમેન્ટમાં જણાવો.